પોરબંદરમાં ફરી એક વખત શિક્ષણ જગતને શર્મસાર કરતી ઘટના સામે આવી છે। હવે એવું લાગી રહ્યું છે કોઈ પણ એવો વિભાગ, કોઈ પણ એવી વ્યવસ્થા ખાલી નથી રહી કે જેને શર્મસાર થવાનું બાકી હોય। ખાલી એક એવી સંસ્થા, એક એવી વ્યવસ્થા, એક એવી જગ્યા જેના પર આશા હતી કે આ કોઈ દિવસ શર્મસાર નહીં કરે, કારણ કે એ એક એવી વિભાગ છે, એવું એક સંસ્થા છે કે જ્યાં ગુજરાતનું એક ભાવિ ભવિષ્ય, ગુજરાતનું નહીં પરંતુ આખા ભારતનું ભાવિ ભવિષ્ય નક્કી થતું હોય છે, અને એ છે શિક્ષણ વિભાગ। પરંતુ આખરે થાય છે શું? અમુક એવા લોકોના કારણે આખું શિક્ષણ જગત પણ શર્મસાર થાય છે। 13 વર્ષની વિદ્યાર્થીની પર એક શિક્ષકે દુષ્કર્મ આચર્યું છે, અને હવે આપણા દેશમાં દુષ્કર્મની ઘટનાઓ તો છાસવારે થઈ જાય છે, કારણ કે આપણા દેશમાં સજા આપવામાં આવતી જ નથી જેને દુષ્કર્મ કર્યું હોય। જિલ્લાની એક સરકારી શાળામાં આ કમકમાટી ભરી ઘટના બની, અને આ ઘટના છે પોરબંદરની। વિદ્યાર્થીનીએ પરિવારના જે લોકો છે એમને જણાવ્યું કે શિક્ષકે તેના પર દુષ્કૃત્ય ગુજાર્યું છે, એટલે પરિવારજનોએ પોલીસ સ્ટેશન જઈ ફરિયાદ કરી। પોલીસ સ્ટેશનમાં ગયા પછી પોલીસના અધિકારીઓએ શિક્ષક વિરુદ્ધ ફરિયાદ કરી છે, અને પછી ફરિયાદ થાય છે, દરેક માહિતી સામે આવી છે, ને અંતે થાય છે શું? આ દુષ્કર્મ કરનાર લોકોને મોકળું મેદાન મળે છે, કારણ કે એમને સજા નથી મળતી। હવે સવાલ ફક્ત એ છે કે આ લોકોને સજા આપો તો ખાલી ફક્ત શિક્ષણ જગત, એના સિવાય ઘણી બધી સંસ્થાઓ છે કે જેને એક એવું ઉદાહરણ તમે પૂરું પાડી શકો કે લોકો દુષ્કર્મ કરતા 1000 વખત વિચારે, જો કદાચ આ કામ કરીશું તો આની સજા આ પડશે ને આ ભોગવવી પડશે। બસ સરકારને એટલી વિનંતી છે કે સજા એવી કડક આપો કે પછી કોઈની માં, દીકરી, બેન કે પછી કોઈ વિદ્યાર્થી એ દુષ્કર્મનો ભોગ ના બને।